શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે બોળચોથનો તહેવાર મનાવવામાં આવે છે। ત્યારે મોડાસાના સાકરિયા ગામે બોળચોથના પર્વ પર મહિલાઓએ ગાય વાછરડાની પૂજા કરીને બોળચોથની ઉજવણી કરી હતી। બોળચોથને ગુજરાતમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। બોળચોથ પર્વના દિવસે ગાય માતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને વ્રત કરીને બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે। ગાય 12 મહિના દૂધ આપે છે તેનો ઋણ ચૂકવવાનો દિવસ એ બોળચોથ છે। ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે। ગાયના શરીરમાં 33 કોટીના દેવતાઓ વાસ હોવાનું કહેવાય રહ્યું છે, જેથી ગાય પૂજનીય તો છે જ, પણ બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે। ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે। આ દિવસે મહિલાઓ વિધિ વિધાન સાથે ગાયનું પૂજન કરીને તહેવારની ઉજવણી કરતા હોય છે। માનવામાં આવે છે કે બોળચોથના ઉપવાસ કરવાથી બાળકો પર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે, એટલે માતાઓ આ વ્રત રાખે છે। શ્રાવણ માસના અંદર શિવજીનો પ્રિય મહિનો છે શ્રાવણ માસ, બરાબર। એના અંદર કૃષ્ણ પક્ષના ચોથના દિવસે બોળચોથ આવે છે। આજે ગામની બધી બહેનો બોળચોથનું વ્રત કરે છે। તે દિવસે ગાય વાછરડાનું પૂજન કરવામાં આવે છે અને શ્રાવણ માસનો બોળચોથ આવે છે। શ્રાવણ માસમાં તે દિવસે ગાય વાછરડાનું પૂજન કરવામાં આવે છે અને તેનો મહિમા અપાર હોય છે। શ્રાવણ મહિનો આવે છે તે દિવસે ગાયનું પૂજન કરી અને તેનો મહિમા અપાર હોય છે। તે દિવસે બધા મગ અને બાજરીનો રોટલો ખાય છે અને વાછરડા અને ગાયનું પૂજન કરી અને ધન્યતા અનુભવે છે।